સુરતમાં 17 વર્ષીય પાટીદાર દીકરીના અપહરણને લઈને સમાજમાં રોષ। 35 દિવસથી ગુમ દીકરીને લઈને પાટીદાર સેવા સંઘની બેઠક। સરથાણા પોલીસ સ્ટેશનનો મોડી રાત્રે ઘેરાવો કર્યો। અપહરણના આરોપીનો ફોન 5 દિવસ ચાલુ હતો। પાટીદાર સમાજે ગૃહ વિભાગમાં રજૂઆતની તૈયારી બતાવી। વિશેષ ગુનો દાખલ કરવાની માંગ સાથે સમાજનો વિરોધ। જવાબદાર પોલીસ અધિકારીઓની સામે કાર્યવાહીની માંગ। દીકરીના ભાઈએ સમાજ પાસે મદદ માંગી। પોલીસની નિષ્ક્રિયતા પર પાટીદાર સમાજનો આક્રોશ। સરથાણા પોલીસ સ્ટેશનની ખાતે મોટો સમૂહ એકઠો થયો। આરોપી યુવકનું લોકેશન મળવા છતાં કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ લાગ્યો। પાટીદાર સમાજનો આક્રોશ જોવા મળ્યો। પોલીસની નિષ્ક્રિયતા પર પાટીદાર સમાજ આકરા પાણીએ। દીકરીના ભાઈએ સમાજની પાસે મદદ માંગી। પાટીદાર સમાજે ગૃહ વિભાગમાં રજૂઆતની તૈયારી પણ બતાવી। સમગ્ર મામલો સુરતનો, જ્યાં 17 વર્ષીય પાટીદાર દીકરીના અપહરણને લઈને સમાજમાં રોષ અને સરથાણા પોલીસ સ્ટેશનનો મોડી રાત્રે ઘેરાવ કર્યો। 35 દિવસથી ગુમ દીકરીને લઈને પાટીદાર સેવા સંઘની આ બેઠક હતી। અપહરણના આરોપીનો ફોન 5 દિવસ ચાલુ હતો। લોકેશન મળવા છતાં પણ પોલીસે કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપો લાગ્યા। પાટીદાર સમાજે ગૃહ વિભાગમાં રજૂઆતની પણ તૈયારી બતાવી। વિશેષ ગુનો દાખલ કરવાની માંગ સાથે સમાજનો વિરોધ। મોડી રાત્રે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો। જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। દીકરીના ભાઈએ સમાજ પાસે મદદ માંગી। પોલીસની નિષ્ક્રિયતા પર પાટીદાર સમાજનો આક્રોશ। સરથાણા પોલીસ સ્ટેશન ખાતે મોટો સમૂહ એકઠો થયો। ખાસ કરીને આરોપી યુવકનું લોકેશન મળવા છતાં કાર્યવાહી ન કર્યાનો પણ આક્ષેપ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, 35 દિવસથી ગુમ દીકરી અને હવે પાટીદાર સમાજ આકરા પાણીએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। કઈ કઈ માંગોની સાથે? બિલકુલ, આરતી સંઘાણીનો મુદ્દો હજી સમ્યો નથી। ત્યાં વધુ એક મુદ્દાને લઈને પાટીદાર અગ્રણીઓમાં રોષ છે તે વ્યાપી રહ્યો છે। સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા પરિવારની જે સગીરાનું છે તે યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને કુલ 35 દિવસ જેટલો સમય વીતી ગયા છતાં આ સગીરાનો હજી કોઈ પત્તો નથી મળ્યો। પોલીસના પાસે જે યુવક અપહરણ કરી લઈ ગયો છે તેનું લોકેશન પણ આવ્યું હતું અને 5 દિવસ સુધી જે યુવકનો મોબાઈલ ચાલુ હોવા છતાં તેનું લોકેશન મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી હતી। ત્યારે હાલ આ સમગ્ર બાબતને લઈને પાટીદાર અગ્રણીઓ છે તે આકરા પાણીએ થયા છે અને તેના કારણે ગતરોજ મોડી સાંજે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી વાડીમાં એક મહત્વની મિટિંગ પણ કરવામાં આવી હતી અને આ મિટિંગ બાદ છે તે મોટી સંખ્યામાં જે પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાઓ છે તે સરથાણા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ નાખ્યો હતો। પીઆઈને રજૂઆત કરવામાં આવી હતી કે 35 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં શા માટે સગીરાની કોઈ ભાળ મેળવવામાં પોલીસ છે તે સફળ નથી થઈ શકી તેવા સવાલોના જવાબ છે તે મેળવવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ તરફથી હાલ આ સમગ્ર બાબતને લઈને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ઝડપી કાર્યવાહી કરી અને સગીરાને છે તે પરિવારને સુપરત કરવામાં આવશે। સાથે જ પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ રજૂઆત કરી છે કે કડક કાયદા હેઠળ જે યુવકે અપહરણ કર્યું હતું તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે। ત્યારે હાલ તો પોલીસ અધિકારીઓની જે આશ્વાસન આપ્યા બાદની જે ખાતરીને લઈને હાલ જે રોષ હતો તે થાળે પડ્યો છે, પરંતુ જો સગીરાનું કોઈ ભાળ ન મળે અને પોલીસ કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરશે તો આગામી દિવસોમાં અન્ય આંદોલન કાર્યક્રમ આપવાની પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। જી ધન્યવાદ તમામ જાણકારી બદલ।